ત્યારે એકલો નથી જતો, તું બોડીગાર્ડ લઈને જાશ. નિખિલ ડોંગાથી તારા બાપાએ ડરે છે ને હવે તું અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે કે આવો ગોંડલ. અલ્પેશ કથિરિયા નહીં, ખાલી એક એનું ફૂટેલું કારતૂસ ને આવી ગયું ને તોય તારે બેડ ઉપર બોડીગાર્ડો રાખવા પડશે. આવતીકાલે રવિવારના દિવસે ગુજરાતમાં કંઈક થવા જઈ રહ્યું છે. આપ સૌ જાણો છો કે રવિવારના દિવસે ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવા નેતાઓ કહી શકીએ અથવા તો એ યુવા આગેવાનો કહી શકીએ, એ લોકો જવાના છે. આ વાત 2 દિવસથી ચર્ચાનો મુદ્દો બન્યો છે અને બંને તરફથી પ્રતિક્રિયાઓ મળી રહી છે કે એક તરફ જે પાટીદાર સમાજના જે અલ્પેશ કથિરિયા સહિતના જે લોકો છે તેમણે પોસ્ટરો પણ વાયરલ કર્યા છે અને લખ્યું છે કે અમે આવીએ છીએ ગોંડલમાં. તો બીજી તરફ ગણેશ ગોંડલના જે સર્કલ છે તેમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને એમાંથી જાણવા મળી રહ્યું છે કે આવો ભાઈ, અમે પણ તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત ગોંડલની કરવી છે. કાળુ વગાસિયા નામના એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે ને વિડીયોમાં ગણેશ ગોંડલ સામે ખૂબ આકરા પ્રહારો થઈ રહ્યા છે અને કાળુ વગાસિયા કે જેઓ નિખિલ ડોંગા કે જેમના ગ્રુપનો એક માણસ છે, એમનો મિત્ર છે, એમના મિત્રનો એક વિડીયો સામે આવ્યો છે ને વિડીયોમાં કહ્યું છે કે અલ્પેશ કથિરિયા તો ઠીક, પણ એની બંદૂકનું એક કારતૂસ પણ ખાલી ગોંડલમાં આવશે ને ત્યાં તમારે બેડરૂમમાં બોડીગાર્ડ રાખવા પડશે. કાળુ વગાસિયા નામના એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેની અંદર ગણેશ ગોંડલ સામે ખૂબ આકરા પ્રહારો થઈ રહ્યા છે અને આકરા પ્રહારો કરતો વિડીયો વાયરલ થતાની સાથે જ ફરી એકવાર ચર્ચાઓ જોર પકડ્યું છે. કારણ કે આવતીકાલે પાટીદાર સમાજના યુવાનો એક ગોંડલમાં જવાના છે, ગામે ગામ ફરવાના છે અને પાટીદાર સમાજમાં એક જાગૃતિ અભિયાન લાવવાનું કામ કરવાના છે. પણ ગોંડલની અંદર શું છે? ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ બંને એક થઈને રહે છે. ત્યારે આ વિવાદ જ્યારથી શરૂ થયો છે એટલા માટે હવે ક્ષત્રિય સમાજ પર સવાલો ઉભા થયા છે અને પાટીદાર સમાજો પર પણ સવાલો ઉભા થયા છે. પહેલા એ વ્યક્તિને સાંભળો કે જેમણે ગણેશ ગોંડલને શું કહ્યું વિડીયોમાં. નિખિલ ડોંગાને લે યુદ્ધેશ કલ્યાણ. અરે ભાઈ, નિખિલ ડોંગાથી તારા બાપા હજી ડરે છે. નિખિલ ડોંગાથી તારા બાપાએ ડરે છે ને હવે તું અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે કે આવો ગોંડલ. અલ્પેશ કથિરિયા નહીં, ખાલી એક એનું ફૂટેલું કારતૂસ ને આવી ગયું ને તોય તારે બેડ ઉપર બોડીગાર્ડો રાખવા પડશે. તું અત્યારે પેશાબ કરવા જા ને તો બોડીગાર્ડ લઈ જાશો, એ નહીં ભૂલતો. ગણેશ તને ને તો તું ક્યારે એકલો નથી જતો, તું બોડીગાર્ડ લઈને જાશો. અને હજી તું અલ્પેશ કથિરિયાને ગોંડલ બોલાવેશ. એ જો ગોંડલની ધરતી પર આવ્યો ને અથવા એનો માણસ મારી જેવો એનો દોસ્તાર મિત્ર પણ કોઈ આવી ગયો ને તો તારે તારા બેડ પર પણ બોડીગાર્ડ પેલા રાખવા પડશે. તારા બેડરૂમ સુધી બોડીગાર્ડ રાખવા પડશે. ગણેશ, બહુ હળવાશથી ના લે આ વસ્તુ. બોલવું સરળ છે, કરવું અઘરું છે. નિખિલ ડોંગાને લે યુદ્ધેશ કલ્યાણ. અરે ભાઈ, નિખિલ ડોંગાથી તારા બાપા હજી ડરે છે. નિખિલ ડોંગાથી તારા બાપાએ ડરે છે ને હવે તું અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે કે આવો ગોંડલ. અલ્પેશ કથિરિયા નહીં, ખાલી એક એનું ફૂટેલું કારતૂસ ને આવી ગયું ને તોય તારે બેડ ઉપર બોડીગાર્ડો રાખવા પડશે. તું અત્યારે પેશાબ કરવા જા ને તો બોડીગાર્ડ લઈ જાશો, એ નહીં ભૂલતો. ગણેશ તને ને તો તું ક્યારે એકલો નથી જતો, તું બોડીગાર્ડ લઈને જાશો. અને હજી તું અલ્પેશ કથિરિયાને ગોંડલ બોલાવેશ. એ જો ગોંડલની ધરતી પર આવ્યો ને અથવા એનો માણસ મારી જેવો એનો દોસ્તાર મિત્ર પણ કોઈ આવી ગયો ને તો તારે તારા બેડ પર પણ બોડીગાર્ડ પેલા રાખવા પડશે. તારા બેડરૂમ સુધી બોડીગાર્ડ રાખવા પડશે. ગણેશ, બહુ હળવાશથી ના લે આ વસ્તુ. બોલવું સરળ છે, કરવું અઘરું છે. તો તમે જેને સાંભળ્યા એ કાળુ વગાસિયા છે અને કાળુ વગાસિયાએ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી અને ગણેશ ગોંડલને કહ્યું છે કે એક કારતૂસ ગોંડલમાં આવી ગઈ ને તો તમારે બેડરૂમમાં પણ બોડીગાર્ડ રાખવા પડશે. સાથે સાથે જયરાજસિંહ જાડેજાનું નામ લીધા વગર એમના પર પણ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. એટલે હવે આવતીકાલે ગણેશ ગોંડલ એ સ્વાગત કરવા માટે પણ તૈયાર છે ને પેલા લોકો એ ગોંડલ જવા માટે પણ કદાચ રવાના થઈ ગયા છે.
અને આ વિડીયો સામે આવતાની સાથે જ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. કાલે ગોંડલમાં કેવો સૂરજ ઉગશે? કારણ કે અવારનવાર આપણે ગોંડલ એ બાજુની રાજનીતિ રણનીતિ જોતા હોઈએ ત્યારે આપણે ખબર છે શું થતું હોય છે. ત્યારે કાલે એવું કંઈ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં બંને સમાજ ગમે તે હોય, બંને સમાજો કે જે વિવાદ છે એ વિવાદને લઈને કંઈ મોટું ન થાય અને સાથે સાથે પોલીસ એ પણ ત્યાં ચાપતો બંદોબસ્ત કદાચ રાખી દીધો છે અને પાટીદાર સમાજના એ યુવાનો અગ્રણીઓ એ નીકળી ગયા છે ગોંડલ આવવા માટે, ગામે ગામ ફરવાના છે આવતીકાલે. અને આ લગભગ 4-5 દિવસથી વાત ચાલુ છે કારણ કે સુરતની અંદર મીટિંગ મળી હતી પાટીદાર સમાજના આગેવાનોની, યુવાનોની. તેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે આપણે પણ જવાનું છે. ત્યારબાદ એ મીટિંગ બાદ ગણેશ ગોંડલ કે જેણે ગોંડલ નજીક સુલતાનપુર ગામ આવેલું છે ત્યાં એક રાત્રિ જન આક્રોશ સભા યોજી હતી ને તેમાંથી જે લોકો ગણેશનો વિરોધ કરી રહ્યા હતા, પાટીદાર સમાજના યુવાનો, તેમની સામે ખૂબ મોટા આરોપો લગાવ્યા હતા. તેમાં અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, અનેક વરુણ પટેલ સહિતના, મેહુલ બોગરા, આ બધાના નામ સાથે હાયના નારા પણ લગાવ્યા હતા અને કહ્યું હતું કે માનું દાવણ આવ્યું હોય તો આવી જાઓ તમે ગોંડલમાં, અમારી ગાડી 24 કલાક ફરતી હોય, ગાડી આડે ન આવતા. એટલે સીધી જેમને ધમકી આપવામાં આવી હતી. આ ધમકી આપતાની સાથે જ હવે યુવાનો છે તેમણે નિર્ણય કર્યો હતો કે અમે ગોંડલ જવાના છીએ અને ગોંડલ જવાની વાત હવે એ સાચી પડી રહી છે અને આવતીકાલે રવિવારે પાટીદાર સમાજના યુવાનો ગોંડલ જવાના છે. આ ગોંડલ જવાની વાતને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.